જૂનાગઢના માંગરોળના ઓજી વિસ્તારમાં આવેલો કોઝવે નિર્માણ બાદ 6 માસમાં જ બેસી જતા લોકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઓજી વિસ્તારમાં લોકોને સુવિધા માટે એક કોઝવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ કોઝવે 6 માસ પૂરા થાય તે પહેલા જ બેસીને તૂટી જતા લોકોએ ઘણા સવાલો ઉઠાવ્યા છે। આ મામલે સ્થાનિકોએ ટીડીઓ સહિતના અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આ પુલ તાલુકા પંચાયત દ્વારા આશરે 3 થી 4 મહિના પહેલા 2 લાખ જેટલી રકમના ખર્ચે આ પુલ બનાવેલો છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પુલ બનાવેલું છે। અંદાજિત 2 લાખ જેટલી રકમનો ખર્ચ થયેલ છે અને આ પુલને 3 મહિના થયા નથી તો આ પુલ તમને તૂટી ગયેલું છે અને અમે કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી છે અને એકવાર ટીડીઓને પણ મૌખિક ફરિયાદ કરેલ છે, પણ અત્યાર સુધીમાં આનું કોઈ નિરાકરણ આવેલ। આ પુલ તાલુકા પંચાયત દ્વારા આશરે 3 થી 4 મહિના પહેલા 2 લાખ જેટલી રકમના ખર્ચે આ પુલ બનાવેલો છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પુલ બનાવેલું છે। અંદાજિત 2 લાખ જેટલી રકમનો ખર્ચ થયેલ છે અને આ પુલને 3 મહિના થયા નથી તો આ પુલ તમને તૂટી ગયેલું છે અને અમે કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી છે અને એકવાર ટીડીઓને પણ મૌખિક ફરિયાદ કરેલ છે, અત્યાર સુધીમાં આનું કોઈ નિરાકરણ